બનવાનો છે ભૂત કેમ પૂરો છો ને તો બ્લેન્કેટ બધા ને સ્વેટર ને બધું ગયું હવે બેડમાં એમાં તો છે જે ઠંડી જેવું લાગે મનસ્વી શેપ ભાઈ ને રોવા માંડી શેપ ત્યારે એવું સ્વરૂપ બતાવવાનું એવું સ્વરૂપ બદલી આમાં સ્ત્રીને છે ને દુર્ગા ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો ને તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ સાથે આજે ગુડ મોર્નિંગ ને આજે વૃક્ષો ને પણ ગુડ મોર્નિંગ. અને બહારનો મોસમ જોઈએ, બહારનો મોસમ એકદમ મસ્ત છે અને વાદળાઓ જો વાહ 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 વાહ, ચાદર પાથરી દીધી હો. મસ્ત આવું વાતાવરણ હોય ને ત્યારે મસ્ત ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ને બહુ જ સરસ આવે. એટલે આવા વાતાવરણમાં છે ને થોડુંક આમ બહાર જઈને આપણે અનુભવવું જોઈએ કે કેવું વાતાવરણ છે. અત્યારે બહુ સરસ વાતાવરણ છે, કેમ કે ઠંડી પણ નથી અને ગરમી પણ નથી, વચ્ચેનું વાતાવરણ છે, બહુ નોર્મલ ટેમ્પરેચર. તો ગુડ મોર્નિંગ મમ્મી. વેરી ગુડ મોર્નિંગ. તો મમ્મી સુપ્રભાત સાથે એક સુવિચાર થઈ જાય. तो हमसे ज्यादा हमें कोई नहीं जानता, क्योंकि कोई हमारी पहचान देता है ना, वो बाहरी पहचान होती है. हमारी खुद की पहचान तो हम खुद ही है. ओहो मम्मी બહુ સરસ, બહુ સરસ. खुद की पहचान खुद ही है. कुछ समझ नहीं आया पर गड़बड़ हो गया मेरा भी, પણ આખિરકાર હે ના मतलब में हमें पूर्णतः हम ही जानते हैं. હા, એટલે આપણને પોતાને જાણીએ છીએ આપણે પોતે, એવું મમ્મી કહેવા માંગતા હતા. એટલે ગમે એમ કરીને ગોટો વાળીને હું તમને કહું ને તો આપણે આપણી જાતને ખુદ જ પહેચાનીએ કે આવો મતલબ થાય, બીજું કાંઈ નહીં. રેડી મમ્મી? આવું જ કંઈક થાય ને? હા, આવું જ કંઈક થાય. એટલે તમે સમજી ગયા છો થોડું આ મમ્મીનું. આપણે ખુદને આપણીથી વધારે કોઈ ન જાણી શકે. મને હું છું ને તો મને ખબર છે હું કેવી છું એમ કેવા માંગુ છું ને. બસ ને કેટલી સહેલાઈથી મને આ છે. ઓહો તમે ભાભી શું સમજ્યા? પણ હું તો ધોવા તો ओ माय गॉड, ये बच्चे है ना बार बार टट्टी कर देते हैं. ધોવું પડે, કારનામાં ધોવા પડે. 3-4 જણા જોઈ પ્રિયાની માટે. કેટલા? 3-4 જણા. 3-4 જણા એટલે કોણ? 3 તો તમે છો જ, ચીખો અમે કોણ? 3, ચોથા તાર પપ્પાનો તો પણ લેવા આવ્યા. અચ્છા, શું નેક્સ્ટ પ્રોગ્રામ શું છે પ્રિયાંશ? હવે ચા ને ભાખરી ખાસી. ચા ને ચા બધાની સાથે. બધાને ચા પીશે. એટલે ભાભી સાથે ચા પીશે, રેસુ સાથે ચા પીશે, તો નાસ્તો કરવા બેસીશ તો મારી સાથે ચા પીશે. તો ચાની રેકાબી તે ખુલી ગઈ. એને આમ કેટલી ભરાણી ને ચાની, એટલે એને કીધું હાલો ચા બની ગઈ. દેવાય નહીં વાત સારી વાત નથી સાદી. હા, દેવાય નહીં, પણ હવે છે તો શું કરવું? ધ્યાન રાખવું પડે. આ બધું તમારે ધ્યાન રાખવું પડે. હા, આ તો ધ્યાન તો મારે જ રાખવું પડે, કેમ કે બાળક છોકરો છે. આ બધા તો ખાલી એમ જ તે. ચાલો હવે હું નાસ્તો કરીને જાઉં ઓફિસ તરફ. આ 3 લેડી ભાખરી ખાવાનો વારો આવ્યો અને ભાખરીનું બટકું વધ્યું. ગમે એટલી ઝાઝી વધારે ને એક ભાખરી પ્લસ થાય તો રોજ બનાવ થાય છે કે નહીં? સારું છોકરા ખાય. હા, અને આપણી ભાગમાં અત્યારે છે ને ત્રણેય લેડીના ભાગમાં બટકું આવ્યું. મારા ભાગમાં જ છે, જાય લઈ લ્યો. બપોર ખાવું છે ને? બપોર ખાવું છે પણ અત્યારે થોડુંક ખાઈ લઈ, પોતા જલ્દી થઈ જાય. શું થઈ જાય? શું કેવું? પણ આ થઈને હારી ઉપાડે છે મમ્મી હમણાં ભાખરી. એમાં એવું છે, એને હાથે નથી ખાવું. તમે ખવડાવો ને તો ખાઈ લો. 2 દી થાય, પરમ દિવસે મેં ખવડાવી, કાલે ખવડાવી, આ તાર ભાભીએ ખવડાવી. એક ભાખરી ત્રણે દિન ખાઈ જાય કે વધારે 4 ભાખરી મેં ટોટલ આપી, એમાં અડધી 3.5 આપી હતી ને, એમાં પપ્પાએ એક ખાધી ને અડધી રાહુલ, એટલે 1.5 ખાધી. એટલે 2 ભાખરી, 2 ભાખરી ખાઈ ગયા. રાહુલભાઈ બટકું આપ્યું ને આને 2 ખાઈ ગયા. બીજી ભાખરીમાં હયું અને આ બે, અને એમાં હયું પાછી અડધી ખાધી. ટીવી રેશું દૂધ પીવ, દૂધ લે, ફૂક માર જલ્દી, ફૂક માર. ને બતાઈ દેવ દૂધ કરે છે કે બનશે. બંધ દૂધ જાતું રહી જ ગયું મમ્મી, નથી આવ્યું. હાલો તમારી નજર હારી મમ્મી, નીચે બેઠા ચૂલા ઉપર દૂધ જાય છે દેખાઈ ગયું. આમ તો દરરોજ આપણે એવું જ થાય છે ખાવા આપણે બેઠા. ન જોઈ પીવું જોઈ જાય. બૂધ જો પીવું બૂધ વહી ગયું. ફૂક માર, ના ફૂક માર વહી ગયો. ચડી તેમાં ક્યાં વાગ્યું? હાથ કહી દે. ના ફૂક મારું લે. ઓલ મલમ લગાવ્યો છે તો બેન એમાં બટકું ભરી ગયું. મલમ નો ટેસ્ટ નહીં આવ્યો તો આપણે એક કોમેન્ટ નો તમારે જવાબ આપવાનો છે.
તમે કાલે ઓલું શાક કીધું હતું ને ચંદ્રાવલી, તો એ કયું શાક કહેવાય? રોટલીનું શાક, રોટલી વધેલી રોટલી હોય એને કટકા કરીને છાશમાં વઘારે એ રોટલીનું શાક. કોક ચંદ્રાવલી, કોક ચંદ્રાવલી કે, હમ કોઈક ગુલાબસર કડી કે, હમ કોઈક રોટલીનું શાક કે, એના ઘણાય નામ છે બધાના. જોયું ને, આ અલગ અલગ પ્રેઝન્ટ કરવામાં કેટલા નામ બની જાય. વસ્તુ એક હોય પણ નામ અલગ અલગ. એમાં શું છે હમ, ઓલું સસ્પેન્સ હતું કે નહીં? એટલે અને કોમેન્ટ આવી છે કે આપણી કીટી પાર્ટીમાં ઘૂઘરા, તો અમારો પણ એ એ જ વિચાર હતો અમારો એ જ વિચાર હતો કે ઘૂઘરા. પણ તમારો બહુ સારી વાત કહેવાય કે જે અમારા મનમાં હાલતું હતું ને એ જ તમે કર્યું. અમે એ જ વિચાર્યું હતું કે ઘૂઘરા કેમ ચડેલું છે મનુ? હે શું થયું તને? તું આમ જો ક્વેશ્ચન કરતો તને આ જવાબ મળે તો કાંઈ નહીં, હાલો તો હવે નહીં મળે. પ્રિयांश બનાના ખાતે હુએ ક્યાં કર રહે હો પ્રિयांश? તો કચરું ક્યાં ફેંકવાનું? હે ક્યાં? ન્યા. તો આજે મનસ્વી બનવાની છે શેફ અને અયાંશ બનવાનો છે ભૂત. કેમ કેમ? હા હું તો જબો નથી જવું. આજ થોડુંક છે ને લેટ થઈ ગયા સવાર રસોડામાં જવાનું, કારણ કે હવે શિયાળો પૂરો થયો ને તો બ્લેન્કેટ બધા અને સ્વેટર ને બધું ગયું હવે બેડમાં, અને પતલી પતલી સાલ ઉનાળાની આવી ગઈ ઓઢો. એવું હતું. આજ તાર ભાઈ વેલા વી આવ્યા જ, નહીતર તો હું દાળ ભાત બનાવી નાખું. આજ તો ઈ વેલા વી આવ્યા. પણ આજે એવું છે કે દાળ ભાત અમારે કેવું 4-5 દિવસ 8 દિવસ તો દાળ ભાત ખાય ને પછી અમારે મેનુ ફેરવવું પડે, એટલે થોડુંક શું કહેવાય સ્વાદ ફરી જાય ને. એટલે આજે આવશે કઢી ભાત, હે ને કઢી ભાત આજે, કારણ કે દરરોજ પર દાળ ભાત નહીં. છોકરા માટે બને છે થેપલા અને બ્લેન્કેટ ને શિયાળો પૂરો થતાની સાથે જ બ્લેન્કેટ ને સ્વેટર એ ગયા. હવે એની કાંઈ જરૂર નહીં, શિયાળામાં એટલી જરૂર ન પડી. કોણ તો આ વર્ષે તો બહુ ઠંડી ન પડી. પછી તમારા સિટીમાં કે તમારા એરિયામાં પડતી હોય તો ખબર નહીં, બાકી અમારા એરિયામાં તો છે જે ઠંડી જેવું લાગે. હું તો કોઈ એક વર્ષે સ્વેટર કાઢતી જ નથી, કારણ કે મારે ક્યાંય જવાનું ન હોય અને ગમે ઓછું. ભાભીને જરૂર પડે, ભાઈને ભાભી. અત્યાર સુધી મારે નો જ જરૂર પડતી. અને મારે જ પડવા માંડે, અડધી રાતે જાગીને જવાનું હોય તો થાય. હા, અને એક રાહુલ ને આ 3 ને છોકરાનું વધારે જરૂર પડે, બાકી સ્વેટરની બહુ ઓછી જરૂર અત્યાર પડે. સુધી તો મેં કોઈ દી સ્વેટર શિયાળો પૂરો થઈ ગયો કાંઈ નહીં, હવે મૂકી દીધો. ઉનાળાની સાયલું આવશે, પણ એ સારું. આ શિયાળા કરતા આમ આપણે જાવી ને રૂમમાં ત્યાં બધું અસ્ત વ્યસ્ત ન પડ્યું હોય. સાયલુમાં હું અસ્તવ્યસ્ત દેખાય. નકર આખા બેડમાં ઓઢવાનું જ. મનસ્વી શેફ બની રોવા માંડી. શેફ બની રોય છે ને એટલે કઈ રસોઈમાં જ બહુ મજા નહીં આવે મમ્મી. અને અહીંયા ભૂત બન્યો, પણ માસ્ક ને જઈને પહેરશે ને એટલે કોપર ભૂત બનશે. મને તો રસોઈમાં શું બનાવવાની શેફ બની છો? હે જે બનાવી બહુ સ્વાદિષ્ટ બનાવજો. આપણો ફર્સ્ટ નંબર આવવો જોઈએ શેફમાં. બતાવો તો આ પાણીનો અવાજ આવે છે ને, આ નીચે તળિયું તૂટી ગયું છે એટલે આમાંથી છે ને નીચે જાતું છે. આ લા એન્ટિક થઈ ગયું. હે અંદર પાણી દેખાતું નથી અને અંદર તળિયે વહી ગયું હોય, બની શકે. તો મમ્મી એક કોમેન્ટ હતી કે હળદર આપણે જે ચીકો નાખવી ચાંદીનો શા માટે? એની પાછળનું કઈ કારણ શુભ મનાય છે, કારણ કે હળદર લક્ષ્મીજીને ચડે, ગાંઠિયો લક્ષ્મીજીને પૂજન કરી ત્યારે આપણે ગાંઠિયો મૂકીએ છીએ, એટલે એમાં આપણે મૂકીએ. અને બીજું કે ચાંદીની જે ધાતુ છે એનો ગુણધર્મ છે એ હળદરમાં આવે, બસ. બીજું કાંઈ એની પાછળનું બીજું કાંઈ ચમત્કારિક કારણ નથી. અને મમ્મી એમ કોમેન્ટ એક આવી હતી ને તો મને બહુ હસવું આવ્યું કે મમ્મી છે ને કે માસીનો તો હસતો જ ચહેરો હોય અને ઉંમર દેખાતી નથી. આમ તમે 3 દેરાણી જેઠાણી, એ વાત તો એકદમ સાચી કે મમ્મી આમ નાના હોય ને એવું લાગે, મારા સાસુ એવો ન લાગે, પણ મમ્મીનું હજી તમે રુદ્ર રૂપ. તો એ તો કોઈ પણનું એક રૂપ ન હોય. ભગવાન હોય ને તો ભગવાનના અનેક રૂપ હોય. એમ સમય સમયે રૂપ બદલે, એમાં કઈ નવાઈ નથી. તમે જોશો ને બરાબર જ છે. અને મારે વહુ અમારા રેશમા બેન કે છે ને એ પણ બરાબર છે કે રુદ્ર છે, રુદ્ર સ્વરૂપ બતાવવું પડે. એમાં બધા સ્વરૂપ આવે જેવો સમય ને બતાવવું પડે. ક્યારેક એવું આવી જાય કે ત્યારે ઈ પરિસ્થિતિ આવે ત્યારે એવું સ્વરૂપ બતાવવાનું. એવું સ્વરૂપ બદલી આમાં જાય. સ્ત્રીને છે ને દુર્ગા કીધી છે, એટલે એમાં બધું જ આવી જાય. એમાં બધું જ આવી ગયા. સ્ત્રી છે ને દુર્ગા સ્વરૂપે બધા જ, એટલે બધા સ્વરૂપ દેખાડવાય પડે. કેટલા સ્વરૂપ આવે દુર્ગામાં?
સરસ્વતી નવ સ્વરૂપ આવે. મને શું ખબર સરસ્વતી નવ સ્વરૂપ આવે એમાં છે ને ચંડિકા આવે, ચંડિકા મહાકાલી, બરોબર. મહાકાલી ચંડિકા બીજું એક સ્વરૂપ છે ને બિહામણું નથી, ચંડિકા છે ને જે એક મહાકાળી ને ચંડિકા આ ઈ બે સ્વરૂપ છે ને ત્યાં બધાય ભાગે. ત્યાં બધાય ભાગે અચ્છા ભાગે અને છેતુબેન છે ને કાજુ લેતા લેતા મોઢા મૂકે એટલે જ હું કહું પ્રિયાંશ ને કેમ અતિ પ્રિય છે કાજુ કાજુ ખાવા જોઈએ. કાજુ ખાય ને એટલે સ્કિન ગ્લો કરે. Yeah. માં દીકરા ને બેય. હોય અમારી સ્કિન ને જોઈતા ને કેટલી ગ્લો કરે. બહુ ગ્લો કરે તો તમારી સ્કિન એટલે ગ્લો કરે છે કાજુ તો મમ્મી એક આપણે એક કટકો તું ખાતી રે. એક કટ હા, તને પછી કઈ ખાવાની ખબર જ નથી પડતી. એક તો સ્કિન ગ્લો કરે ને એની પછી કઈ ખા નહીં. હાલે મારી સ્કિન કોણે કીધું ગ્લો ન કરે તમને ખબર છે બધા મને પૂછે તો એટલી બધી ગ્લો કેમ કરશે ઈ હવે હવે પણ કરું જ છું ને ઈ પાછો રાજ કોઈને કહેવાય નહીં કે ઓલા બેન એમ પૂછતા હતા હમ. કે લગ્ન થયા ત્યારે બહુ કાળી હતી કે હવે રૂપાળી થઈ ગઈ કાળી કે રૂપાળી જ હતી કેદી કાળી તો કાંઈ નહીં હું મારા લગ્નનો આલ્બમ બતાવીશ કોઈ કે હું કાળી હતી હા એ તો શીલુબેન નો કમાલ હતો. મેકઅપ એમ તો મેકઅપ તોય તે લે હું કઈ કાળી હતી કાળી નહોતી પણ થોડી નહોતી પતલી હતી ને નૂર નહોતું એટલે જે નૂર હોવું જોઈએ ને નૂર નહોતું અને આમ થોડી ફીકી 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 એમ બરાબર છે ધોળી હોતી ને એટલે જ તે એક નજરમાં મેં પકડી લીધી. હા લે એટલે નૂર નહોતું નૂર ના ખોટું નથી પાછા હાસું જ છે અને હવે મનસ્વીન મનામણા કોણ કરશે કોઈ નહીં એના હાથે થઈ જશે. અમુક વસ્તુ એવી હોય ને કે સમય ઉપર છોડવી પડે. કે જો હમણાં જો પાછા જાય ને એની પાસે કાંઈક બે શબ્દ બોલીને તો ઓલા બોર જેવડા પડે છે ને લીંબુ જેવડા પડવા માંડે. તો કઈ નહીં હાલો શેફ તો રેડી થઈ ગયા જોયું એવું વાનગીમાં હું બનાવે વાનગી બનાવશે ને કાંઈક એટલે ઓલરેડી થઈ જાય બધું. ઓલરેડી થઈ જાય નો તો મમ્મીએ છે ને મને શ્લોક પાકો કરવા દીધો છે અને મને આવડી ગયો છે હું બોલું નિરાશીર્યતચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્વન નાપ્નોતિ કિલ્બિષમ આવડી ગયો ને વાહ 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 વાહ. સરસ આવડી ગયો જો હવે તારે છે ને આ રોજ એક શ્લોક કરી નાખવાનો અને પછી રોજ છોકરાઓને હાલતા ચાલતા શીખવાડી દેવાનું. એટલે આપણે ચોથા અધ્યાયના 1 થી 20 શ્લોક શીખવાડવાના છે 30. પછીના જે 10 શ્લોક છે ને એ સંચાલક શીખવાડશે. ઓકે તો આ પ્રોસેસ તો થઈ રહી છે અહીંયા અને મારો શ્લોક તો પાકો થઈ ગયો છે હવે બીજો કરશું આપણે શ્લોક પાકા કરવામાં તો હું એક્સપર્ટ હતી તમને ખબર છે બધે એક્સપર્ટ જ છો. તો પછી મને કેટલી ખબર પડે શ્લોકમાં આખું વાઘભૂષણ આવડતું મને 5:30 થઈ ગયા છે અને છોકરાઓને આવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે અને હમણાં જો આવે એટલે મજા જ મજા કેવી મજા આવશે. એક તો માસ્ટર શેફ હતું અને એક તો ભૂત બની ગયું હતું. તો તમે કઈ બાજુ ગયા હતા? અમે આમ ક્યાંય નથી ગયા ઇસ્ત્રી કરીને ઉપર ગઈ એમ તો મમ્મી આ શું કરો છો તમે? આપણે છાશનો મસાલો જે બનાવી છે ને એની આ પ્રોસેસ છે. તો જો ધાણા જીરું છે આખું અને અધકચરું શેકી નાખવાનું બરાબર. અને પછી એને મિક્સરમાં દળાય ને તો એમાં દળ નાખવાનું અને નો દળાવાય એમ હોય તો તમે ઘંટીએ દળાવી શકો. ઘંટી ઠંડી હોય ત્યારે દળાવાય ને? હા સવારમાં પૂછ્યાવાનું સવારમાં વહેલા. એમાં એવું હોય તો અત્યારે તો આખો દિવસના દળણા દળાતા એમાં શું છે ગરમ થઈ ત્યારે ગયું મસાલાની ઘંટી જુદી હોય. એવું હોય? ધાણા જીરાની ઘંટી છે ને ઈ આપણે ઘઉં બાજરી દળીએ ને ઈ ઘંટી ન હોય. જીરું ને એવું દળે ને ઈ ઘંટી અલગ હોય. અને હવે ઉનાળો આવ્યો છે તો બધા પાણી पीता रहे जो सेहत के लिए अच्छा होता है क्योंकि जो वो है ना पानी कम हो जाता है शरीर में इसलिए पानी ज्यादा से ज्यादा पिए खाना कम रखिए. तो आप गुजराती में बोलिए कि पानी સૌથી વધારે પીવો એમ. આમે આપણા શરીરની રચના છે ને રેશુ ઈ કેવી છે તને ખબર છે? અને ઘૂંટે ઘૂંટે પાણી પીવો. તું એક ધારી પી ઘૂંટે ઘૂંટે પીધું નિરાતે મોઢે માંડી પીવો ઉછેક પીવો માં આ બધા પાણીના ગુણધર્મો છે. ગુણધર્મો હોતી ના આવે તો પાણી વિશેના ગુણધર્મો બે બોલો હાલો બોલો. પાણી પીવા પછી આ રીતના નીચે મોઢે માંડીને પાણી પીવાનું પૂછી જો. હા અને પાણી ચાવવાનું અને ખોરાક પીવાનો. મમ્મી હું અહીંયા એક્ઝામ હાલે તમે આગા વયા જાવ ઘડીક. અહીંયા પાણીના ગુણધર્મો આપણે જાણી લીધા. હવે પાણી વિશેની હા ભૂ આપણે જો
આમાં દીકરો બે પાણીના હવે ગુણધર્મ. તું એક ગુણધર્મ કે પાણીનો આપણે પાણી ગ્લાસ ભરવાનો અને પછી આખો ઢોળી આવી રીતના નાખવાનો. આખો ઢોળી નાખવાનો. જેટલું નિરાયતે પીવું ને એટલું જ આમાં છોકરો ઉતાવળે પીવે. આ શું જો. ખોટું? હવે તમે ગુણધર્મો બોલ્યા, હવે એના ફાયદા બોલો પાણી પીવાના. જો પાણી પીતા આખો દિવસ 4-5 લીટર પીવો ને હમ તો તમારા શરીરમાં પાણી ન ઘટે. હમ પાચન શક્તિ સારી રહે. હા. બે કીધા તા બે બોલી ગઈ. પાચન શક્તિ, પાણી પાચન શક્તિ ને કાંઈ લેવું. એ હાસી પૂછો. બતાય. ભૂત ભાઈનો તો અરે ર. પણ તું ભૂત બન્યો તો કે નહીં? હવે તું છે ને એક કામ કર, ભૂતને આવું જ હોય, પાવડર નાખી દીધો ને ધોળો કરી દીધો ને અહીંથી જબરદસ્ત કલર કરી દીધો. પણ માથામાં કેટલો પાવડર છે. નાવું જ પડશે જ તારે. માથામાં આમ જો પાવડર, કાનમાં એટલો પાવડર છે આમ જો. તો અને અહીંયા છે ને પેલા છે ને લોશન લગાય એટલે આ વયું જશે. લોશન લગાય પેલા, ઓલું વ્હાઈટ કલર નું. હા, એ લોશન લગાય. હા જો હું કરી દઉં. જો ગમે એ કલર કે પેન્ટ કે એવું કાઢવું હોય ને અહીંયા પેલા લોશન લગાવવાનું. હવે એને કપડે કરીને ઘસવાનું છે. ઉભો રે તું મમ્મી. હવે હું આમાં નાખો તમે આ જે મરી છે હમ ઈ આપણે કિલો ધાણા ને જીરું થઈને કિલો 1.25 કિલો જેવું હોય ને તો 250 મરી શેકી અને એની સાથે જ દળાવી નાખવાના, અથવા એની સાથે ન દળાવવા હોય ને હમ તો મિક્સરમાં કાઢી નાખવાના. હમ પછી સંચળ પાવડર નાખવાનો, જે પ્રમાણે આપણે ખારું ખાતા હોય એ પ્રમાણે. હમ અને પછી મિક્સ કરી દેવાનું. અને મીઠા લીમડાના પાંદડા છે ને એ જો આપણને સ્વાદમાં ગમતા હોય, આપણા ઘરમાં જો યુઝ કરવા દેતા હોય બધા, તો ઈ પણ આપણે સૂકવીને એનો પાવડર પણ નાખી શકીએ. પણ મમ્મી મીઠા લીમડાના તો બહુ હશે ગુણ ઓલા છે કે છે. એના ગુણ બહુ છે અને આ ફાયદાય બધું બહુ છે. કરવાથી આપણા શરીરની અંદર જ્યારે આપણે આ છાશમાં મસાલો નાખીને ખાઈને પીને ત્યારે ઈ ટેસ્ટ તો સારો આવે જ છે, હમ. પણ આપણી પાચન શક્તિ માટે બહુ સારું. હે ને, મારો આઈડિયા એવો જ હોય. કારણ કે આપણને ગેસ, પિત્ત આ વાયુ થતું હોય ને ત્યાં જે લીમડાના પાન છે, પછી આ મરી છે, એ ગેસ ન થવા દે. હમ અને લીમડાના પાન છે એના ગુણધર્મો તો બહુ જ છે. પછી આમાં આપણે જ્યારે ડબ્બી ભરીએ ને ત્યારે સરગવાનો પાવડર પણ મિક્સ કરી શકીએ. હમ આવું જેટલું ગૃહિણી કરે ને એટલું ઓછું. બધાની સેહતનું ધ્યાન કોણ રાખે? ગૃહિણી. બસ, તો સર્વશ્રેષ્ઠ ગૃહિણી કોને કહેવાય? કે ઓછામાં ઓછી કુટુંબમાં માંદગી આવે એનું કાળજી રાખે ને એને સર્વશ્રેષ્ઠ ગૃહિણી કહેવાય. સારી રસોઈ બનાવી તો હોય જ, પણ સાથે સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. શું વાત છે મમ્મી. તો આ ગુણધર્મો તમારા અમારે લાગુ પાડવાના નહીં, આ તમને એક શીખ આપી, હવે એની ઉપર તમારે અમલ કરવાનો. એમ નહીં. તમારા સાસુએ તમને આપી, હમ. તમે અમને આપો, પછી અમે અમારું વહુને આપશું ને એમ. હા, આપવાની તમારી પાસે લેશું તો આપશું ને, એને જ નહીતર વારસો હું કહેવાય આપશું. ને. વારસાગત કોને કહેવાય? હા, લેશું તો આપશું ને, નહીતર હું આપશું. એ નહીં તે લેવાની જ અને હા. આપવાનું જ. આપવાનું જ, અને ના પાડશે તો ના પાડશે તો આપણે બનાવીને દઈ દેવાનું, બાકી ઠુસાડીને ખવડાવવાનું. મમ્મી બહારથી મંગાવી લો એમ કે છે તો. નો, ના બેટા, એવું ના હા ખવાય. બેટા, ગોલા હજી અત્યારે નહીં બેટા. કેમ નું રહ્યું બેટા? વયું ગયું? અહીંયા તો આ બધું ગોળ છે. બતાય. લોશન લગાવ્યું તો વયું ગયું ને? તો અહીંયા તો વહી ગયું પણ અહીંયા નથી. લ્યો હાલ. અને હા. કેમ? એવા ગોળા નથી ખાવા, એવા 10-10 રૂપિયાના સેક્રેટ વાળો કલર આવે બેટા. આ તમે કરી દો. કયું? ઈ હાલ નું તને નવડાવી દો. હાલ પેલા કોરિયન ચેક્સ ક્રન્ચેક્સ કોઈ વસ્તુ બહાર નહીં. ખાવાનું કયો? હું હાલો બનાવી દઉં છું તમને બે. છોકરા સ્કૂલે થાકી ગયા ને તો હવે એમને લાગી હતી ભૂખ, એટલે બટેકા પૂરી ગરમા ગરમ ત્રણેય ખાવા બેસી ગયા છે ને અહીંયા મસ્ત ગરમા ગરમ બટેકા પૂરી બને છે. તો જમાવટ જ છે. છોકરાઓ આવે ને એટલે અહીંયા ગરમા ગરમ જાય એવી રીતના ખાવાનું મળે. અમારે વખતે તો આવું કાંઈ હતું ને, હતું આપણને કોઈ દી કોઈ ગરમા ગરમ બટેકા પૂરી કાંઈ બન, એક છાશ માંગે ને તો બીજો તૈયાર જ હોય. તો હવે છે ને આજે તો 5:30 વાગી ગયા ને હવે અમે સાંજે હમણાં બહુ મોડી પડે, કારણ કે ઉનાળાનો દિવસ ને એટલે બહુ લાંબો લાગે. લાગે કે નહીં લાંબો દિવસ?
તો મમ્મી તમે એન્ડમાં શું કહેવા માંગો છો? બધા જ બ્લોગ જોવો, ખૂબ જ હસો, પછી ખૂબ જાજી મને મોટી વખત કોમેન્ટ કરો હમ. અને મજા કરો. હા તમે શું કહેવા માંગો છો? તમે એ જ કહેવા માંગો છો? મારા વ્લોગનો એન્ડ અહીંયા જ છે. તો હવે કાલે મળીશું નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.